નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ગુજરાતી માધ્યમની અંદર ગણિત વિષયની અંદર આપણે વાત કરીએ તો આપણે અગાઉ જે કોઈ પ્રકરણો શીખ્યા અને હવે જે બાકીના પ્રકરણો શીખીશું એ પ્રકરણોની અંદર આપણે જાણીએ છીએ તે મુજબ ગુજરાત ગવર્નમેન્ટના રૂલ્સ મુજબ આ પરિસ્થિતિના અનુલક્ષીને જે સ્ટેપ લીધું છે ને એની અંદર આપણે સૌ જાણીએ છીએ કે આપણા અભ્યાસક્રમની અંદર 100% ની અંદરથી 30% જે કોર્સ આપણે બાદ કર્યો છે આપણે જાણીએ છીએ કે અમુક ચેપ્ટરોની અંદર અમુક પોઈન્ટ આપણને દૂર કરી આપ્યા છે અને એ વસ્તુ જે તમને પોઈન્ટ દૂર કર્યા છે જે સિલેબસની અંદર પરીક્ષાની અંદર પૂછાવાનું નથી એ આપણને આપણી સ્કૂલમાંથી તમને પીડીએફ દ્વારા મોકલવામાં આવે છે। ગુજરાત ગવર્નમેન્ટે સાથે સાથે એ પણ જણાવ્યું કે સંપૂર્ણ સિલેબસની અંદર શિક્ષકોએ તો દરેક વસ્તુને શીખવવાની છે પરંતુ અમુક પોઈન્ટ જે આપણને મોકલ્યા છે એમાંથી અમુક પોઈન્ટ પરીક્ષામાં પૂછાવાના છે અને એના પછી બીજી કોલમની અંદર બતાવ્યું છે કે આ મુદ્દાઓ આવા પોઈન્ટ અથવા અમુક દાખલાઓ ઉદાહરણો હમણાં જ આપણે પ્રકરણ 6 ની વાત કરતા હતા એ મુજબ જોઈએ તો પ્રમેયો પણ 6.1 2 3 એ બધા અમુક પ્રમેયો આપણને કીધું છે કે એ પરીક્ષામાં પૂછાશે નહીં। ખાસ તો વિદ્યાર્થી મિત્રો અમને મળતી માહિતી મુજબ અને તમને પણ જણાવ્યું છે એ મુજબ શિક્ષકોએ તો દરેક વસ્તુ સમજાવવાની છે કારણ કે બાળક આગળના ધોરણમાં અભ્યાસ કરશે જો તમે અગાઉ 11 12 ની અંદર અથવા ડિપ્લોમા કે કોઈ પણ ફિલ્ડમાં તમે આગળ વધો ત્યાં જ્યારે મેથ્સની વધારે પડતી જરૂર પડશે ત્યાં તમને આ વધારે પડતી જો તમે માહિતી મેળવી હશે તો એટલા માટે શિક્ષકો દ્વારા તો સંપૂર્ણ કોર્સ ચલાવવાનો છે પરંતુ એમાંથી અમુક ટોપિક જે આપણને પૂછાવાના નથી બરાબર છે બોર્ડની પરીક્ષા હોય કે સ્કૂલની પરીક્ષા હોય તો એની વાત તમને પીડીએફ થી જાણ કરેલા છે અને પરથી આપણને એવો ખ્યાલ આવે ઘણા લોકોને એવું હશે કે તૈયારી આપણે બધી કરી હતી બરાબર છે પરંતુ ઘણી વસ્તુ કટ થઈ જવાને કારણે આપણે મહેનત કરી છે કે મહેનત આપણી વ્યર્થ ગઈ પણ વિદ્યાર્થી મિત્રો એવું હોતું નથી આપણે સતત પોઝિટિવ થિંકિંગ કરતા રહીએ અને સતત વિચારતા રહીએ તો એવું કહી શકાય કે જે થાય છે ભગવાને જે કંઈ કર્યું છે અથવા ગવર્નમેન્ટે જે કંઈ સ્ટેપ લીધા છે એ આપણા બધાના હિત માટે હશે। એના માટે સૌપ્રથમ હું તમને એક સરસ એવી નાની વાર્તા કહીશ એના પછી આપણે પ્રકરણને આગળ વધારીએ। તો એક રાજાશાહી જે રાજ્ય હતું એની અંદર એક દિવસ રાજા અને એનો પ્રધાન બંને જંગલની અંદર જતા હોય છે। જ્યારે શિકાર કરવા માટે જતા હોય છે ત્યારે એમના શિકાર કરતા વખતે જ્યાં વચ્ચે એક ટોળું જે ભૂવા અને ડાઘા જે કરતા હોય એવા લોકોનું ટોળું મળે છે અને એ ટોળું એમના વડે શિકાર કરવાથી એક ટોળું આ રાજા અને એના દીવાન કહેતા કે મંત્રીને તીર ચલાવે છે ત્યારે રાજાને એક હાથનો અંગૂઠો કપાઈ જાય છે। આ અંગૂઠો કપાઈ જવાથી પછી એ ભુવાઓનું ટોળું આ રાજા અને એના દીવાનને પકડે છે અને પછી ખ્યાલ આવે છે કે આ તો આ રાજ્યના રાજા છે એટલા માટે એમને છોડી દે છે પણ જ્યારે રાજાનો અંગૂઠો કપાય છે ત્યારે બાજુમાં રહેલો દીવાન એવું બોલે છે કે રાજાજી ભગવાન જે કરે એ આપણા કંઈક સારા માટે હશે। તો એ વખત રાજાજીને ગુસ્સો આવે છે રાજા એવું વિચારે છે કે મારો મંત્રી મારા રાજ્યની અંદર મારા પછીની જો કોઈ નિર્ણય લેવાના હોય અથવા રાજ્યમાં કંઈક સારો એવો ફેરફાર કરવાનો હોય તો એવા પ્રધાન એટલે કે મંત્રી જ આવું બોલે છે કે જે થાય એ સારું માટે થાય ભગવાને જે કર્યું એટલે કે સારા માટે કર્યું। એટલા માટે રાજા અને દીવાન જ્યારે જંગલમાંથી પોતાના નગર તરફ જાય છે અને રાજા પૂરો દિવસ આત્મમંથન કરીને બીજે દિવસે એવું ડિક્લેર કરે છે કે મારા પ્રધાનને મારા રાજ્યમાંથી દેશ નિકાલ કરવો છે મારા રાજ્યમાંથી એને કાઢી મૂકવો છે એટલા માટે બીજે દિવસ ભર સભાની અંદર જ આ પ્રધાનને બોલાવવામાં આવે છે। રાજાના હાથ પર અંગૂઠો કપાઈ ગયો હોવાથી ત્યાં પાટો બાંધેલો હોય છે અને એ રાજા ભર સભાની અંદર બતાવે છે કે જો ગઈકાલે અમે હું ને આપણો પ્રધાન એ બંને જંગલમાં શિકાર માટે ગયા હતા ત્યારે આ ભુવાઓના ટોળા
તીર કામઠા વડે એમના વડે મારો અંગૂઠો કપાયો, ત્યારે પ્રધાન એવું કહેતા હતા કે ભગવાન જે કરે સારા માટે કરે. તો કે મને આટલી ઈજા થવાથી મારો અંગૂઠો કપાઈ ગયો હોવાથી આ વ્યક્તિ ખુશ છે એમ સમજીને એને આપણે રાજ્યમાંથી દૂર કર્યો. તો એટલા માટે ભારે દુઃખ સાથે આ પ્રધાન પોતે રાજ્યમાંથી નીકળી જાય છે અને બીજા રાજ્યમાં જઈને વસવાટ કરે છે. બન્યું એવું કે એક દિવસ એ રાજા અને એનો કોઈ નવો આવેલો પ્રધાન એ જંગલની અંદર ફરીથી એક વખત શિકાર કરવા માટે અમુક સમય પછી જ્યારે જતા હોય છે, ત્યારે એ જંગલની અંદર આવા કોઈ ભુવાઓનું ટોળું દૂરથી રાજાને દેખે છે. અને એ વખત રાજાનો જે પ્રધાન હોય છે, જે પહેલા પ્રધાન કરતા નિયમમાં રહેતો નથી, બરાબર છે, કે એટલો બધો વફાદાર નથી હોતો જેટલો જે પહેલો પ્રધાન હતો. એ બીજો પ્રધાન આ જે ભુવાઓનું ટોળું છે, બરાબર છે, એવા લોકોના ટોળાને જોઈને બીજો પ્રધાન ભાગી જાય છે અને ત્યાં આ રાજા પકડાઈ જાય છે. અને એ રાજાને આ લોકો બલિ ચડાવવાનું વિચારતા હોય છે. આ ભુવાઓનું ટોળું જ્યારે બીજે દિવસ બલિ ચડાવે છે, તો એ બલિ ચડાવવા માટે એ રાજાને સવસ્ત્ર શાહી સ્નાન કરાવવામાં આવે છે અને બીજે દિવસ તૈયાર કરાવવામાં આવે છે. જ્યારે એ ભુવાઓ અને એના માણસો જ્યારે આને સ્નાન કરાવતા હોય છે બલિ ચડાવવાની પહેલા, ત્યારે ખબર પડે છે કે આનો અંગૂઠો નથી. જ્યારે બલિ ચડાવવાની હોય ત્યારે એ ભુવાઓ વ્યક્તિના 32 લક્ષણો જોવામાં આવે છે કે એના કયા કયા સારા એવા લક્ષણો છે. અને એ ભુવાઓનો જે હેડ હોય છે, જે ઉપરી હોય છે, એની સામે આ બલિ ચડાવવાની હોય છે. એટલે ભુવા અને બીજા બધા લોકો જ્યારે આ રાજાને એની પાસે બલિ ચડાવવા લઈ જાય છે, એની પહેલા જ્યારે આ સ્નાન કરાવે છે, બરાબર છે, અલગ અલગ દૂધ, ચંદન, આ પછી ઘી, મધ એવી જુદી જુદી વસ્તુઓ વડે જ્યારે સ્નાન કરાવે છે, ત્યારે રાજાનો અંગૂઠો કપાયેલો જોઈને એ લોકો કહે છે કે આ વ્યક્તિ ચાલશે નહીં. એનામાં પૂરેપૂરા 32 લક્ષણો હોવા જોઈએ. એ શરીરે દરેક અંગે કમ્પ્લીટ વ્યક્તિ હોવો જોઈએ. તો એ અંગૂઠો કપાઈ ગયેલો હોવાથી એ બલિ ચડાવશે નહીં એવું આ ભુવાઓ અને એના જે ઉપરી હેડ હોય છે એવું ડિક્લેર કરે છે કે આ વ્યક્તિ ચાલશે નહીં. ત્યારે રાજાને એવો વિચાર આવે છે કે મારો જે પહેલો મંત્રી હતો, પ્રધાન હતો, એ જ્યારે એ પરિસ્થિતિને અનુલક્ષીને બોલ્યો હતો કે ભગવાન જે કરે એ સારા માટે કરે છે, ત્યારે એ રાજાને પોતે રિયલાઇઝ થાય છે, પોતે વિચારે છે કે જે એ વખત બોલ્યો તો એ ખરેખર સાચું હતું અને એના લીધે જ મારો અંગૂઠો કપાઈ ગયો, એના લીધે જ આવી પરિસ્થિતિ પછી જે સર્જાય છે ત્યારે હું બચી શકું. એટલા માટે રાજાને છોડી દેવામાં આવે છે અને એ રાજા પોતે જ્યારે સભાની અંદર ફરીથી પોતાના રાજ્યમાં ભેગા થાય છે, ત્યારે બીજા બધા મંત્રીઓ અને બીજા બધા એને કહે છે જે આપણો પહેલો જે મંત્રી હતો, પ્રધાન હતો, એને શોધી લાવો. તો એને જ્યારે શોધવા જાય છે ત્યારે બીજા રાજ્યની અંદર જે રાજાનો પહેલો પ્રધાન હતો એ મળી આવે છે અને એને જ્યારે દરબારમાં લાવવામાં આવે છે ત્યારે મંત્રીએ કીધું કે રાજાજી, ફરીથી હું ભરી સભામાં કહું છું કે તમારો અંગૂઠો કપાયો હતો એ તમારા માટે અને મારા માટે બંને માટે સારા હતો. ત્યારે રાજા એવું વિચારે છે કે કેમ મારા માટે તો સારું નીવડ્યું છે કે જો મારો અંગૂઠો એ વખત કપાયો ન હોત તો મારી બલિ ચડાવી હોત, પણ તારા માટે કેવી રીતના સારું? ત્યારે એનો પ્રધાન રાજાને સરસ એવું સમજાવે છે કે જો રાજાજી, આપણે શિકાર કરતા હોય તો રાજા સાથેનો પ્રધાન તો હોય અને પ્રધાન હોય, ભલે તમારો અંગૂઠો કપાયો તો તમે બલિ ના ચડાવી, પણ સાથે સાથે હું સારો હોત, હું તો 32 લક્ષણ વ્યવસ્થિત હોત તો મને પકડી મારી પણ સાથે સાથે બલિ ચડાવો. એટલા માટે તમારું સારું થયું અને તમે દેશ નિકાલ કરીને મને રાજ્યમાંથી આંકી કાઢ્યો, એટલે બીજી વખત હું પકડાયો નહીં, કેમ કે હું હતો જ નહીં, એટલા માટે મારા માટે પણ સારું થયું. તો આ રીતે રાજા પણ બચી ગયા અને જે પ્રધાનને હાંકી કાઢ્યો હતો એને દૂર કર્યો હતો તો પ્રધાન પણ બચી ગયો. એટલે આના પરથી આપણને ખબર પડે કે રાજાનું સારું થયું, પ્રધાનનું સારું થયું, બંને બલિ ચડાવવા માટે બચી ગયા. એમ વિદ્યાર્થી મિત્રો, આ સ્ટોરી પરથી આપણને ખબર પડે કે ભગવાન જે કંઈ કરે એ આપણા સારા માટે કરે છે. કુદરતમાં જે કોઈ નિર્ણય લેવાય, જે કંઈ સારું ખોટું થાય તો આપણે એવું વિચારવાનું કે જે કંઈ થયું છે એ
એ આપણા કંઈક સારા માટે થઈ રહ્યું છે, બરાબર છે। અત્યારના સમયે આપણે જે કોર્સ પૂરો કટ કર્યો છે, બરાબર છે, જે એ તો તમને એવું લાગે ક્યારેક અમને એવો વિચાર આવી જાય કે આટલી મહેનત કરીને પ્રમેયો લખ્યા, બીજું બધું ઘણી વસ્તુ સમજાઈ, આટલા વિડીયો બનાવ્યા, તો ક્યારેક અમને પણ એવું થાય કે આપણી મહેનત એ વ્યર્થ ગઈ, પણ એવું હતું નથી। ઘણી બધી વસ્તુ અમે પણ શીખ્યા, ઘણા વખત અહીંયા લખતા પહેલા અમે પણ થોડું રીડિંગ કરીએ અને જોઈએ કે કંઈક નવી રીતના અમને સમજાવાય, અને તમે પણ ભલે શીખ્યા હોય, ભલે પરીક્ષામાં ના પૂછાતું પણ આગળ આપણા લાઈફમાં ઘણી જગ્યાએ ઉપયોગી રહેશે। તમે જાણો છો મુજબ કોમ્પિટિશન એક્ઝામોની અંદર આ મેથ્સ ઘણી વખત સારા એવા પ્રશ્નો પૂછાતા હોય છે, બરાબર છે। ભલે તમે કોઈ બીજી ફિલ્ડમાં આગળ જાઓ પણ મેથ્સ તો સાથે ને સાથે કોઈ કોમ્પિટિશન એક્ઝામની અંદર તો આવતું જ હોય છે। એટલા માટે કહું છું કે જે કંઈ થયું છે, બરાબર, એ આપણા દરેકના માટે, તમારા માટે અને અમારા માટે, એ બંને માટે કંઈક સારું થયું છે, બરાબર। તો આવી પોઝિટિવ થિંકિંગ આપણે સાથે સાથે રાખવી પડશે। પરંતુ તમે પીડીએફ ની અંદર જોઈ શકો છો કે દરેક મુદ્દા, જે મુદ્દાઓ તમને પરીક્ષા પૂછાવાના નથી, એ પેન્સિલથી તમારી નોટબુકની અંદર અથવા ચોપડીની અંદર વ્યવસ્થિત રીતના ટીક માર્ક કરીને રાખી મૂકવાના। જ્યારે તમે વાંચો છો ત્યારે એમાં ફક્ત નજર ફેરવી લેવાની, અથવા તમે જે કોઈ બીજી રીતના તૈયારી કરતા હોય તો તમારે એની સાથે સાથે થોડી એવી માહિતી મેળવી લેવાની, જેથી કરી કોઈ પ્રશ્નો જ્યારે ટ્વિસ્ટેડ પૂછાય અથવા જે કોર્સની અંદર પૂછાય છે એમાંથી કોઈ ટ્વિસ્ટેડ પૂછાય તો આપણને જે પેલું થોડું વાંચેલું હશે તો તે એમાંથી આપણને આઈડિયા આવશે, બરાબર છે। તો હવે આ વાત પૂરી કરી, જે આપણે 30% કોર્સ જે કટ થયો છે એના માટે ખાસ તમે ટીક માર્ક કરી રાખજો કે કયા દાખલાઓ, કયા અઘરા ટોપિકો આપણને પૂછાવાના નથી, બરાબર છે। એની તૈયારી બિલકુલ ઓછી કરવાની, પણ હા એના વિશે તમારે ઉપર છે હિન્ટ તો મેળવી લેવાની, જેથી કરી ક્યારેક કોઈ કેવા દાખલો બીજી રીતના પૂછાય, બરાબર છે, તો પેલું થોડું વાંચેલું હશે તો આપણને ઉપયોગી નીવડશે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ છઠ્ઠા ચેપ્ટરની અંદર આગળ વાત કરીએ તો સમરૂપતાના ત્રિકોણના ક્ષેત્રફળો વિશે સમજીએ। આપણે પ્રમેય 6.6 ની ડિસ્કસ કરીશું, જે આપણા સિલેબસની અંદર આપેલો છે। તમે જુઓ પ્રમેય 6.6 એનું વિધાન છે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળોનો ગુણોત્તર। આપણે ત્રિકોણોના ક્ષેત્રફળ વિશે ધોરણ 9 ની અંદર અભ્યાસ કરેલો છે, બરાબર છે। અહીંયા કાટકોણ ત્રિકોણ વિશે અભ્યાસ અહીંયા પ્રમેયની અંદર સમજૂતી છે। આપણને ખબર છે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ, બરાબર। એને અનુલક્ષીને એક પ્રમેય સરસ એવું તૈયાર કરીએ 6.6। એનું વિધાન છે કે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળોનો ગુણોત્તર। તમે જોઈ શકો છો કે આકૃતિ આપી છે, ત્રિકોણો કેવા છે? સમરૂપ, બરાબર છે। અને સમરૂપ વસ્તુ શું છે? સમરૂપ બહુકોણો, અને એ બહુકોણમાં એક ભાગ એટલે કે ત્રિકોણ, એની સમજૂતી અગાઉ આપણે વિડિયોમાં મેળવી ચૂક્યા છે। તો આ સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે। શું કહે છે? વર્ગ બરાબર હોય છે। તમે જોઈ શકો છો પક્ષની અંદર કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR અહીંયા બંને આકૃતિને અનુલક્ષીને કીધા છે કેવા છે? સમરૂપ છે, બરાબર। સમરૂપ ત્રિકોણો છે। સ્વાધ્યાયની અંદર શું સાબિત કરવાનું છે? તો કે એ બંને ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર। આપણને ખબર છે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ એટલે કે ત્રિકોણ ABC આવી રીતે લખાય, જે આપણે ધોરણ 9 ની અંદર શીખ્યા છીએ। તો ABC છેદમાં PQR બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર, તમે જુઓ બાજુઓના ગુણોત્તર બતાવે છે ને એનો વર્ગ એટલે કે કૌંસ પૂરો વર્ગ એવું બતાવ્યું છે, એના વર્ગ બરાબર હોય છે। તો આ થયું સાધ્ય। સાબિતી તરફ જોઈએ, બહુ સરસ સાબિતી અને સરળતાથી સમજી શકાય એવી સાબિતી કે ત્રિકોણ ABC માં વેધ AM અને ત્રિકોણ PQR ની અંદર વેધ PN દોરો। તમે જુઓ કે પહેલો ત્રિકોણ જે લીધો છે ABC એની અંદર વેધ કયો લીધો છે? AM, બરાબર। અને બીજા ત્રિકોણની અંદર વેધ કયો લીધો છે? PN, બરાબર। અહીંયા જુઓ PN। આગળ વાત કરી કે વેધ એટલે ત્રિકોણના કોઈ એક શિરોબિંદુમાંથી
અથવા ચતુષ્કોણ હોય તો પણ કોઈ પણ શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલો લંબ એને શું કહેવાય? વેધ. તો અહીંયા જો A માંથી સામેની બાજુ દોરેલો લંબ, બરાબર છે, એટલે આ AM અને આ PN એ શું છે? વેધ છે. હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર ABC પહેલા પણ વાત કરી હતી કે જો ક્ષેત્રફળ એવું ના લખવું હોય તો ફક્ત એનો સંકેત બતાવવાનો છે. આવી રીતના ચતુષ્કોણમાં પણ આવું છે કે ચતુષ્કોણ ABCD ની જગ્યાએ ફક્ત તમે ABCD લખો એટલે એનું ક્ષેત્રફળ થાય. ક્ષેત્રફળ એટલે એને રોકેલી જગ્યા. તો ABC બરાબર આ કેવો ત્રિકોણ છે? બંને કાટકોણ ત્રિકોણ છે એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. અહીંયા નીચેની તરફ આપેલું છે એટલે પાયો સમજીએ અને વેધ આવે AM. તો 1/2 BC ગુણ્યા AM. કેવી રીતના બીજા ત્રિકોણની અંદર PQR બરાબર 1/2 QR into PN બરાબર છે. તો આ બંને ત્રિકોણોના ક્ષેત્રફળ થયા. એક ક્ષેત્રફળનો ગુણોત્તર જો લઈએ તો ABC છેદમાં PQR બંને કિંમતો અહીંયા મૂકેલી છે ઉપર નીચે. તમે જોઈ શકો છો કે આ 1/2 કટ થાય બરાબર. તો BC ગુણ્યા AM છેદમાં QR ગુણ્યા PN આવું રહે. હવે જુઓ આ BC અને QR AM અને PN ને આવી રીતના દર્શાવ્યું છે. જેમ અહીંયા આવી રીતના બતાવ્યું હતું સ્વાધ્યાયમાં એમ અહીંયા બતાવ્યું છે. કેમ? તો કે જો આવી રીતના લખશો તો આપણને આગળ એનો ઉપયોગ વ્યવસ્થિત રીતે ખ્યાલ આવશે. તો BC છેદમાં QR into AM છેદમાં PN જેને મેં સમીકરણ નંબર 1 કીધું. ઉપરાંત આપણને પક્ષની અંદર આપ્યું છે કે ત્રિકોણ ABC અને PQR કેવા છે? સમરૂપ ત્રિકોણો છે. તો જો સમરૂપ ત્રિકોણો હોય તો આપણને આગળ એના વિશેની માહિતી ખબર છે કે એના ખૂણાઓ સમાન થાય, અનુરૂપ ખૂણાઓ સમાન, એટલે કે A હોય એટલો P થાય, ખૂણો B હોય એટલો Q થાય અને C હોય એટલો R થાય. તો અહીંયા એને અનુલક્ષીને લખ્યું છે કે ખૂણો B બરાબર ખૂણો બરાબર છે. અહીં તમે જોઈ શકો છો અનુરૂપ ખૂણાઓ કેવા થાય? સમાન. એટલે therefore કરી લખ્યું છે ખૂણો B બરાબર ખૂણો. અને ત્રિકોણ ABM અને PQN તમે જુઓ અહીંયા જ્યારે વેધ આપ્યા છે તો આકૃતિમાં ABM અને PQN બરાબર છે. આપણે આકૃતિને અનુલક્ષીને વાત કરીએ તો કે ત્રિકોણ ABM અને PQN ની અંદર ખૂણો B એટલો જ ખૂણો Q અને ખૂણો M અને ખૂણો N અહીંયા જોઈ શકો છો બંને 90 ડિગ્રી ના છે એટલે એક કાટખૂણા હોવાથી લખ્યું છે =90 બરાબર. એટલે હવે લખવાનું ત્રિકોણ ABM અને PQN માં ખૂણો B બરાબર ખૂણો Q અને M જેટલો જ N એટલો છે કાટખૂણો હોવાથી 90 ડિગ્રી. આથી ખૂબ શરત મુજબ જો બે ખૂણા બતાવ્યા છે, એક આ ભાગ અને બીજો આ ભાગ. આથી ખૂબ શરત મુજબ ABM સમરૂપ ત્રિકોણ PQN આપણે આગળ વાત કરી હતી. ખૂબ શરત ત્રણેય ખૂણા સમાન હોય, અનુરૂપ ખૂણાઓ. એના પછીની વાત એની અંદર વાત કરી હતી કે બંને ત્રિકોણોની અંદર અનુરૂપ ખૂણાઓ ત્રણે ત્રણ ખૂણાઓ સમાન હોય તો એને અનુલક્ષીને એની બાજુઓનો ગુણોત્તર પણ સમાન થાય. એટલા માટે એ બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણો થાય. પણ એવું જરૂરી નથી ત્રણે ત્રણ ખૂણા. ત્રણની જગ્યાએ બે ખૂણાઓ સરખા હોય તો ત્રીજો ખૂણો ત્રિકોણના સરવાળાના નિયમ મુજબ સરખો થઈ જાય. બરાબર છે એ બંને ત્રિકોણની અંદર. એટલા માટે એ ખૂબ શરત મુજબ પણ એવું કહેવાય કે બે ત્રિકોણો કેવા છે? સમરૂપ. હવે ત્રિકોણો સમરૂપ હોય તો ખૂણાઓની વાત તો હોય પણ સાથે સાથે બાજુઓનો ગુણોત્તર પણ સમાન થાય કે સપ્રમાણમાં થાય. તો જુઓ AM છેદમાં શું લખ્યું છે? PN. જુઓ AM તો PN લખ્યું છે ને, M છેદમાં PN. અનુરૂપ જોવાનું AM તો PN. શરૂઆતમાં AB તો શું લખ્યું છે? PQ બરાબર. અહીંયા AB તો અહીંયા શું લખાય? PQ, જેને મેં સમીકરણ 2 કીધું છે. કેમ આવું જરૂર પડે છે? તો આગળ એનો ઉપયોગ આવશે. અહીંયા જો A ની અંદર AM અને PN ની વાત હતી એટલા માટે અહીંયા AM અને PN
તો સમીકરણ 1 અને 2 ને ધ્યાનમાં લેવાનું. તદુપરાંત બરાબર છે, ઉપરાંત એનાથી પણ આગળ, એનાથી વધુ તદુપરાંત ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR જે બોક્સની અંદર આપણને આપેલું છે, તો બંને ત્રિકોણો ABC અને PQR સમરૂપ હોય તો તેની બાજુઓનો ગુણોત્તર પણ કેવો થાય? સપ્રમાણમાં, કહેતા કે સમાન થાય, જેને આપણે સમીકરણ નંબર 3 વિશે કીધું. બરાબર, અહીંયા AB તો PQ, BC તો QR, CA તો RP. તમે જોઈ શકો છો સમીકરણ નંબર 3. બરાબર, આમ સમીકરણ 1, 2 અને 3 પરથી સમીકરણ 1, 2 અને 3 પરથી આપણે એવું કહેવાય કે બંને ત્રિકોણોનો ગુણોત્તર ABC છેદમાં PQR બરાબર, તમે જો સમીકરણ 1 ની અંદર ABC છેદમાં PQR બરાબર BC છેદમાં QR લખ્યું છે. બરાબર, અને આ BC છેદમાં QR ને AB છેદમાં PQ લખી શકું. બરાબર છે, એટલા માટે BC છેદમાં QR ની જગ્યાએ અહીંયા સમીકરણ 1 ની અંદર મેં AB છેદમાં PQ બતાવ્યા છે. અને AM છેદમાં PN આપ્યું છે સમીકરણ 1 માં. જુઓ, AM છેદમાં PN, તો AM છેદમાં PN ની જગ્યાએ અહીંયા તમે જુઓ શું લખ્યું છે? AB છેદમાં PQ. એટલે આની જગ્યાએ તો AB છેદમાં PQ લખ્યું છે, પણ અહીંયા AM છેદમાં PN ની જગ્યાએ મેં AB છેદમાં PQ લખ્યું છે. એ ક્યાંથી? સમીકરણ 2 ઉપરથી. એટલે આ પણ AB છેદમાં PQ. અને તમે જોઈ શકો છો અંશ અંશનો ગુણાકાર, છેદનો ગુણાકાર બંને એક સરખા છે એટલે બંનેનો વર્ગ. બરાબર, અને એટલા માટે કૌંસ પૂરો વર્ગ એવું દર્શાવ્યું છે. તો આ ABC છેદમાં PQR બરાબર AB છેદમાં PQ નો વર્ગ. અને પાછું સમીકરણ 3 પરથી તમે જુઓ AB છેદમાં PQ ને શું લખાય? BC છેદમાં QR લખાય, CA છેદમાં RP લખાય. તો એ જો ફેરફાર કરીએ તો આ ફેરફાર થયો કહેવાય. તો કે ABC છેદમાં PQR બરાબર AB છેદમાં PQ નો વર્ગ, BC છેદમાં QR નો વર્ગ અને CA છેદમાં RP નો વર્ગ એવું થાય. બરાબર છે, તમે જોઈ શકો છો આ ABC છેદમાં PQR ને આપણે AB છેદમાં PQ કૌંસ પૂરો વર્ગ બતાવ્યો. પછી એવું કીધું અને સમીકરણ 3 તો એવું કહે છે કે આ ત્રણે ત્રણ સરખા છે. બરાબર, તો એ ત્રણે ત્રણને પણ તમે વારાફરતી લખી શકો. AB છેદમાં PQ પણ લખી શકાય, BC છેદમાં QR પણ લખી શકાય અને CA છેદમાં RP પણ લખી શકાય. તો ત્રિકોણ ABC છેદમાં PQR બરાબર આ ત્રણે ત્રણ જે ગુણોત્તર આપેલો છે એનો વર્ગ લખી શકાય. અને તમે જોઈ શકો છો એ જ આપણું સાધ્ય હતું. બરાબર છે, એ જ આપણું સાધ્ય હતું. તો આવી રીતના આ પ્રમેય 6.6 એ સાબિત કરી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રમેયને અનુલક્ષીને સ્વાધ્યાય 6.4 ની અંદર આપણને જે દાખલા આપ્યા છે, બરાબર, અને એની અંદર પણ મેં અહીંયા જે જગ્યાને અનુલક્ષીને જે બે દાખલા બતાવ્યા છે એ બંને દાખલા આપણા સિલેબસની અંદર છે. તો આપણે થોડી એની ડિસ્કસ કરી લઈએ. જુઓ, ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માટે બંને કેવા છે? સમરૂપ. ABC નું ક્ષેત્રફળ આપ્યું છે, DEF નું આપ્યું છે. ABC નું કેટલું આપ્યું છે? તો કે 64. DEF નું કેટલું આપ્યું છે? તો કે 121. બાજુમાં એક બાજુ આપી છે EF તરીકે. બરાબર, તો EF બરાબર 15.4 સેન્ટીમીટર. તો બીજી બાજુ BC શોધો. બરાબર છે, તમે જોઈ શકો છો રકમ વ્યવસ્થિત કે ABC અને DEF નું ક્ષેત્રફળ આપેલું છે. એના પરથી આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ કોઈક બાજુનું માપ શોધવા માટેનો કોઈક દાખલો છે. અને તમે જોયો કે એની અંદર બાજુ BC નું માપ શોધવાનું છે. તો હમણાં જ આપણે 6.6 ની અંદર ડિસ્કસ કરી એ મુજબ ત્રિકોણ ABC છેદમાં DEF એ શું હોય? તો કે એના બાજુઓના ગુણોત્તર છે એના વર્ગ બરાબર હોય. તો જો AB લખો તો શું લખવાનું? DE. BC લખો તો શું લખવાનું? EF.
અને જ્યારે CA એવું લખો તો શું લખાય F અને B. આવી રીતના એના ગુણોત્તરના વર્ગ બરાબર લખી શકાય. આપણે BC શોધવાનું છે એટલે આ બોક્સની અંદર જરૂર પડશે. બરાબર. તો તમે જુઓ ABC છેદમાં DF બરાબર BC છેદમાં EF કૌંસ પૂરો વર્ગ એવું પદ તમે લખી શકો. પછી ABC અને DF ની કિંમતો મૂકી આપણને આ BC શોધવાના છે. બરાબર છે. શું શોધવાના છે? BC. બંને બાજુ વર્ગ દૂર કરતા તમે જોઈ શકો છો 64 નો વર્ગ થાય 8, 121 એટલે 11. BC ના વર્ગ દૂર કરીએ તો BC અને 15.4 નો વર્ગ દૂર કરો તો ફક્ત 15.4. વિદ્યાર્થી મિત્રો આ વખત આપણને પ્રશ્ન થવો જોઈએ કે કોઈ પણ સંખ્યાનો વર્ગ દૂર કરો. બરાબર છે. તો હંમેશા કિંમત કેવી મળવી જોઈએ? પ્લસ ઓર માઈનસ બે સ્વરૂપે આપણને મળવી જોઈએ. પરંતુ આપણે અહીંયા પ્લસ જ લખીએ છીએ એનું કારણ એ છે કે જે આ માપ આપેલા છે બરાબર છે આ બધી અંતરની વાત છે, ક્ષેત્રફળની અંદર વાત છે, એટલા માટે જે કિંમતો આવશે કેવી આવશે? ધન આવશે. એવું આપણે વિચારવાનું. હવે આ પદ પછી અહીંયા તરફ જઈએ છે. તમે જોઈ શકો છો આ BC ને એની જગ્યાએ રહેવા દીધા અને 15.4 જે હતા એને મેં કેવી રીતના લખ્યા છે? તો 154/10 એવી રીતના મેં દર્શાવ્યા છે. તમે જોઈ શકો છો. હવે આ 154 એ શું છે? તો કે 11 ગુણ્યા 14 છે. બરાબર. 154 ના છેદમાં અહીંયા 11 આપ્યા છે. તો આપણે 11 વિશે ભાગાકાર કરીને વિચારવાનું. 154 નું પાર્ટ કરો તો 11 ગુણ્યા 14 થાય. તમે જોઈ શકો છો બાજુમાં ભાગાકાર 154 ને 11 વડે ભાગો તો આપણને 14 મળે. હવે અહીંયા પણ તમે 11 કેન્સલ કરો તો 8 ગુણ્યા 14 છેદમાં 10 એવું મળે BC. અને જ્યારે તમે 8 ગુણ્યા 14 કરશો તો શું મળશે? 112. 112 ના છેદમાં 10 એવું મળશે. અને જ્યારે તમે 10 એવું લખ્યું છે કે 0 છે બરાબર એટલે 1 પોઈન્ટ કાપવાનો એટલે 11.2 એવા BC મળશે. આમ BC ની લંબાઈ 11.2 સેન્ટીમીટર એવું આપણને મળે છે. તો આ વાત થઈ ક્ષેત્રફળ અને બાજુના આધારે દાખલાની. બીજો એક સરસ દાખલો આપણને આપ્યો છે જે વિકલ્પ તરીકે પૂછ્યો છે એની પણ આપણે સાથે સાથે ડિસ્કસ કરી લઈએ. કે સ્ટાર તરીકે બીજો એક બતાવ્યું છે. અહીંયા પણ સમબાજુ ત્રિકોણોની વાત કરીશું કે જેમાં D એ BC નું મધ્ય બિંદુ છે. આ આકૃતિ ફક્ત સમજવા માટે આપેલી છે. બરાબર છે. અને આવી આકૃતિથી તમે વિચારો તો આપણને ઝડપથી ખ્યાલ આવે એટલા માટે D એ BC નું મધ્ય બિંદુ છે તેવા બે સમબાજુ ત્રિકોણો. તમે જુઓ સમબાજુ ત્રિકોણો એવું કીધું છે. ABC અને BDE છે. અહીંયા મેં ત્રિકોણ ABC દર્શાવ્યો તો અને વચ્ચે D એ મધ્ય બિંદુ અહીંયા કીધું છે મુજબ મધ્ય બિંદુ બતાવ્યું છે. હવે BDE ની વાત છે. જો ABC ત્રિકોણ મેં બનાવ્યો છે અને BDE એવું કીધું છે અને D ક્યાં કીધું છે? BC નું મધ્ય બિંદુ એટલે D બતાવ્યો. D તો છે જ. D બતાવ્યો અને વાત રહી E ની. બરાબર છે. આ કેપિટલ E ને ક્યાં દર્શાવવો? આપણે ધોરણ 9 ની અંદર અભ્યાસ કર્યો છે કે આની અંદર E કાં તો અહીંયા બતાવું કાં તો અહીંયા આ બાજુ બિંદુ બતાવું. અહીંયા જો બંને બાજુ મધ્ય બિંદુ તરીકે મેં ડોટ મૂક્યા છે. સાથે સાથે સમબાજુ ત્રિકોણ છે એને પણ ખ્યાલ રાખવાનો. બરાબર. ભલે ત્રિકોણ ABC મોટો હોય અને આ BDE નાના હોય પણ એની બાજુઓ જ્યારે લખવાની થાય ત્યારે એક સમબાજુઓ છે એમ બતાવવાની છે. તો અહીંયા મેં E બતાવ્યો છે. હવે તમે જુઓ ધોરણ 9 ની અંદર આપણે અભ્યાસ કર્યો તો આવી રીતના બાજુઓનો મધ્ય બિંદુ તમે જોઈન્ટ કરો તો આવી રીતના એક ત્રિકોણના કેટલા ભાગ પડી જાય? 1 2 અને 3. બરાબર છે. એક અહીંયા બીજો, અહીંયા ત્રીજો અને આના વચ્ચે ચોથો ભાગ. બરાબર. આવા ચાર સમરૂપ ત્રિકોણો બરાબર છે સરખા ત્રિકોણોના ક્ષેત્રફળ બને એવા ચાર ત્રિકોણોમાં વિભાજિત થઈ જાય જે આપણે ધોરણ 9 ની અંદર અભ્યાસ કરીને આવ્યા છે.
તો શું કહે છે ABC છેદમાં BDE એનો ગુણોત્તર કેટલો થાય અને એની અંદર ચાર વિકલ્પો આપેલા છે આપણે સમજીએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ BDE એ કેવા છે સમબાજુ ત્રિકોણો છે જો આ સમબાજુ ત્રિકોણો હોય તો એમની કોઈ એક સંગતતા હોય એટલે કે બે ત્રિકોણો વચ્ચે કોઈ એક સંબંધ હોય અને એ સંબંધ કેવો છે સમરૂપતાનો છે બરાબર અહીંયા એક સંગતતા બતાવી છે ABC અને EBD બરાબર છે કેમ એવું તો કે આવી રીતના ચાલુ કરીએ બરાબર છે આવી રીતના આકૃતિ બને એન્ટી ક્લોકવાઇઝ તો તમે જુઓ ABC તો શું લખાય EBD તમે જુઓ પહેલા અહીંયા E પછી B અને પછી D એટલે એન્ટી ક્લોકવાઇઝ જ્યારે તમે ABC લખો છો ત્યારે EBD એવા ત્રિકોણની આપણે વાત કરી તો એટલા માટે એ સંગતતા કેવી છે સમરૂપતા છે એની વાત કરી તો ABC સમરૂપ ત્રિકોણ EBD આપણને ખબર છે સમરૂપતા હોય તો અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને બાજુઓના ગુણોત્તર પણ કેવા હોય સમાન હોય એના સિવાય બીજું હમણાં ત્રિકોણની અંદર વાત કરી કે જો એના ક્ષેત્રફળની અંદર વાત કરવામાં આવે કેમ કે અહીંયા ક્ષેત્રફળનો ગુણોત્તર પૂછ્યો છે તો ABC છેદમાં EBD હોય તો અહીંયા BC છેદમાં શું આવે BD તો BC ના છેદમાં BD આખા કૌંસનો વર્ગ બરાબર છે ગુણોત્તર હોય બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે એટલા માટે હવે આકૃતિમાં જુઓ BC એ શું છે D મધ્ય બિંદુ હોય ત્યારે 2 ટાઈમ્સ BD એવું લખાય અહીંયા કારણ આપી શકો છો કે D એ BC નું મધ્ય બિંદુ છે બરાબર છે અહીંયા તમે કારણ આપી શકો છો BC બરાબર 2BD કેમ લખ્યા તો નીચે મેં કારણ લખ્યું છે કે D એ BC નું મધ્ય બિંદુ છે હવે તમે જુઓ જ્યારે વર્ગ બધી બાજુ લાગુ પડશે ત્યારે BD કેન્સલ થશે બરાબર છે અને 2 છેદમાં 1 એવું વધશે તો 2 નો વર્ગ મળે 4 અને 1 નો વર્ગ 1 આમ ABC અને EBD નો ગુણોત્તર કેટલો મળે 4:1 એવું મળે છે તમે જોઈ શકો છો તો આવી રીતે આ વિકલ્પની અંદર ABC અને EBD નો ગુણોત્તર 4:1 એટલે કે વિકલ્પ C જે છે એ આપણો જવાબ સાચો બને છે તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ અને એના 1-2 એક્ઝામ્પલ વિશે અગાઉ આપણે વિસ્તૃતમાં બીજા દાખલાઓ અને પાયથાગોરસના પ્રમેય વિશે અભ્યાસ કરીશું ઓકે થેન્ક યુ